કરવામાં આવ્યું તેની વચ્ચે અપડેટ પર નજર કરીએ। દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। દ્વારકાના ખંભાળિયામાં વરસાદી માહોલ। ખંભાળિયામાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો। કલ્યાણપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો। વરસાદને પગલે ખંભાળિયાના રસ્તામાં પાણી ભરાયા છે। ખંભાળિયાના નગર ગેટ, જોધપુર ગેટ, રામનાથ, સોની બજાર સહિતના વિસ્તારો છે કે જ્યાં કેડસમાં પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર પણ તેના કારણે પ્રભાવિત થયો છે। તો ખંભાળિયા વિસ્તારના દ્રશ્યો, ખંભાળિયામાં વરસાદી માહોલની વચ્ચે જે પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને વાહન હંકારવામાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં સવારથી વરસાદ વરસી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં પણ મેઘો મહેરબાન બન્યો છે, એટલે કે સમગ્ર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ જોવા મળી રહ્યું છે અને હજુ પણ આગામી 3 દિવસ વરસાદ રહે તેવી શક્યતા। કલ્યાણપુરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। વરસાદને પગલે ખંભાળિયાના રસ્તાઓ પાણી થયા છે, તળબતોડ થયા હોય તેવી પરિસ્થિતિ, જેના કારણે હાલાકી લોકો ભોગવી રહ્યા છે। એક તરફ લોકો એ રોષ વ્યક્ત કરી રહ્યા છે કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે, પરંતુ તે ક્યાં ખાડે ગઈ હોય તેવા દ્રશ્યો છે, કારણ કે વરસાદી પાણી જે રસ્તા પર ભરાયા, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આગામી 3 દિવસ ગુજરાતમાં આવો વરસાદ રહે તેવી શક્યતા જોવા મળી રહી છે અને વરસાદની સ્થિતિના પગલે જે રીતે વાદળોની સ્થિતિ પણ આપણે જોઈ તે પણ દર્શાવી રહ્યું છે કે આગામી 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા।